લીંબડી વિસ્તારમાં મહિલાનું પર્સ ગુમ થતાં પોલીસ દ્વારા મહિલાને પર્સ પરત સોંપવામાં આવ્યું। મહિલા દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો। આ તારીખ 10/12/2025 બુધવારના રોજ સાંજે 5:30 સુધીમાં લીંબડી પોલીસ સ્ટેશન મથકે મહિલાને તેનું પર્સ પરત કરવામાં આવ્યું હતું। જાલોદની રહેવાસી મહિલા પોતાના દાહોદ દવાખાનાના કામ અર્થે નીકળ્યા હતા અને રસ્તામાં લીંબડી વિસ્તારમાં તેનું પર્સ જે પડી જતા ગુમ થયું હતું, જેમાં સી ટીમની પેટ્રોલિંગ દરમિયાન સી ટીમને પર્સ મળી આવ્યું હતું અને પર્સની અંદર જોતા 5,900 રૂપિયા રોકડા અને મહિલાના ડોક્યુમેન્ટ હતા। ડોક્યુમેન્ટના આધારે પોલીસ દ્વારા મહિલાની તપાસ કરવામાં આવી હતી અને લીંબડી પોલીસ સ્ટેશન મથકેથી મહિલાને પોતાનું પર્સ પરત કરતા મહિલાના મોઢે ખુશીની લાગણી છવાઈ હતી। મહિલાએ પણ આ પ્રશંસનીય કામગીરી બદલ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। શું નામ છે દાદી? રતનબેન। એટલે શું ઘટના ઘટી હતી? દવાખાને જતી સાહેબ વીપી વધી ગઈ હતી। તમે ક્યાંના છો? જાલોદના। એટલે કઈના દવાખાને જતા હતા? હરિધામ મેં સાહેબ। કઈ આગળ છે હરિધામ? દાહોદ। દાહોદ। તો આ શું ખોવાયેલું હતું તમારું? પાકીટ સાહેબ પડી ગયું હતું। તો કોને આપ્યો તમારે? સાહેબ ને મળી તું એમ કે સાહેબ। લીંબડી પોલીસને? હા શું સાહેબ। કહેવા માંગો? પોલીસનું આ કામ તમને કેવું લાગ્યું? શું લાગ્યું સાહેબ? ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ આભાર સાહેબ। મળી ગયું, મારી દવા નહીં આવી સાહેબ, ખૂબ ખૂબ આભાર છે સાહેબ। આટલી દવા આવી જાય સાહેબ। આપણા પોલીસનો કામગીરી કેવું છે લીંબડી પોલીસ? अच्छी लागी साहेब। તમને પર્સ ખોયો પછી ઉમ્મીદ હતી કે મળશે? हाँ नहीं હતી સીધી સાહેબ। પણ કોના મારફતે મળ્યો? हाँ સાહેબોના પ્રતાપથી। સાહેબના શું નામ છે પ્રતાપથી। પૂરો? રતનબેન અશોક। આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારી મહિલા સી ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન મહિલા સી ટીમને એક પર્સ મળે છે અને પર્સની અંદર 5,900 રૂપિયા જેવી રકમ અને એના દસ્તાવેજી પુરાવા મળે છે। એ દસ્તાવેજી પુરાવા આધારે મહિલાની શોધખોળ કરતાં રતનબેન અશોકભાઈ જાલોદના રહેવાસી હોય છે અને એમને શોધી અને એમના જે ડોક્યુમેન્ટ તથા એના રૂપિયા રોકડ રકમ પોલીસ સ્ટેશન બોલાવી પરત આપવામાં આવ્યા હતા। અને વિગતો એવી જાણવા મળી હતી કે આ રતનબેન હોસ્પિટલના કામથી જઈ રહ્યા હતા અને એનું આ પર્સ ગુમ થયેલ હતું।